રાજકોટ જિલ્લાની અંદર જસદણ તાલુકામાં ડોડિયાળા મારું ગામ છે, પણ હું 20 વર્ષ સુરત હીરામાં હતો. હીરામાં પછી મારે એવું થયું કે અહીંયા વડતાલ ધામમાં સેવાની મારી ઈચ્છા, મને એક ભાવના જાગી કે જો આપણે આ ધામમાં સેવા કરવી છે. હું 2 વર્ષથી અહીંયા જ્યારે આવું ત્યારે 15 દિવસ 20 દિવસ એવી સેવા કરું છું. અને જ્યાં ભક્તો આવે એને આવી રીતે બેસાડવાના વ્યવસ્થિત, ધારો કે કોઈ વડીલ કે વૃદ્ધ ભક્તો આવે તો હું એને ખુરશીમાંથી બેસાડું, અથવા તો કોઈ ધારો કે ડીશ આપણે એવી રીતે હોય તો આપણે ડીશ ત્યાંથી ટેબલેથી બનાવી અને ત્યાં પાછું એને આપી આવીએ. એ રીતની હું સેવા આપું છું. કે મારે એક બેબલીને એગ્રીકલ્ચરમાં એડમિશન મેળવવાનું હતું, કાઉન્સેલિંગ આણંદ થાય એટલે મારે આણંદ આવવાનું થયું. એટલે આણંદમાં પહેલા રાઉન્ડમાં વારો ન આવ્યો, બીજા રાઉન્ડમાં ન આવ્યો, અને પછી મને શ્રદ્ધા, મેં કીધું હવે શું થશે કીધું, અને મેં બીજે ફોર્મ ભર્યું નહોતું. તો પછી મારે એવું થયું કે હું અહીંયા આવ્યો અને પછી બેબલીને મેં એમ કીધું તમે ઘરે જાઓ અને હું અહીં વડતાલ રોકાણો. એમાં વડતાલ હું ત્યારે છાશમાં સેવામાં હતો. છાશ મેં પીરસી ભાવથી બધાને પ્રેમથી છાશ પીરસી, અને ત્યાર પછી ચોથો રાઉન્ડ બારો પીડ્યો, ત્રીજો રાઉન્ડ, અને 1.5 મહિના પછી, અને એમાં ચમત્કારિક રીતે વારો આવી ગયો. વારો આવે એમ નહોતો અને ચમત્કારિક રીતે વારો આવી ગયો. પછી મને શ્રદ્ધા જાગી ગઈ. મેં કીધું ખરેખર આ ભગવાને આપણી લાજ રાખી છે એમ એવું લાગી ગયું. અને વારો વળી વિધાઉટ પેમેન્ટ, જે મારે 2.5 થી 3 લાખનો વર્ષે ખર્ચો હતો એ મારે ફક્ત 25 થી 30 હજારમાં વર્ષે પૂરું થયું. અને ખાવું પીવું રહેવું બધું અંદર એગ્રીકલ્ચરમાં, ક્યાંય બહાર જવાનું નહીં. અને 9 વર્ષ સુધી અભ્યાસ, 4 વર્ષ BSc ફોરેસ્ટ્રી, 2 વર્ષ MSc, 3 વર્ષ PhD. એટલે મારે 10 વર્ષનું સુખ ભગવાને કરી દીધું કોઈ જાતનું. અને મારે છોકરા નથી પણ છોકરી એક જ છે, એટલે મારે એનું ટેન્શન હતું, એ ટેન્શન આખું દૂર થઈ ગયું. એટલે હું આ શ્રદ્ધાથી સેવા કરું છું.